સાહેબજી, દર્દીઓને એક બીજો કોમન સવાલ, ગરમ શેક કરવો કે ઠંડો શેક કરવો? તો હું બધાને કહેતો હું ઠંડો શેક સારો, આઈસનો શેક સારો. કે તમે જ્યારે એક્યુટ પેઇન હોય અને જો ગરમ શેક કરો તો બેક્ટેરિયા ત્યાં ઉત્પન્ન થાય યા કોઈ સાઈડ ઇફેક્ટ થઈ શકે. ગરમ શેકથી ત્યાં દુખાવો ઓછો થશે, સ્વેલિંગ ઓછું થશે, ટેન્ડરનેસ ઓછું થશે. માટે જ્યારે લાગ્યું હોય ને ત્યારે ઠંડા બરફનો શેક કરો. હા, જો જૂની બીમારી હોય ત્યાં તમે ગરમ શેક કરી શકો, કેમ કે ત્યાં સ્ટીફનેસ આવી ગઈ, ત્યાં લોહી ગઠ્ઠાઈ ગયું હોય. એટલે ગરમ શેક કરવાથી જે લોહી ગઠ્ઠાઈ ગયું હોય તે ખુલી જાય, એટલે દુખાવો અને સોજો ઓછો થાય. એટલે યાદ રાખો, જૂની બીમારી ગરમ શેક, નવી બીમારી, તાજી બીમારી ઠંડો શેક. સાહેબજી, જો આ રીલ ગમી હોય તો લાઈક, શેર અને દુખાવાના મિત્રોને ફોલો કરવાનું કહેવાનું ભૂલતા નહીં.